Good morning, students. Welcome to Sivisha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. Let us start online session of Entrepreneurship, Unit 1, Entrepreneur. તો હવે આપણે જોવાનું છે સ્ટેપ્સ ટેકન ફોર ધ ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. એટલે જે એન્ટરપ્રેન્યોરલ ક્લાસ છે ઇન્ડિયામાં એને ડેવલપ કરવા માટે કયા કયા સ્ટેપ્સ લેવામાં આવેલા હતા. તો ફર્સ્ટ પોઈન્ટ છે we got political freedom in 1947 but we still had to get economic prosperity, so the only solution was total development of the country. For this, the government concentrated on industrial development to achieve total development. Now let's see the steps followed by our government for the emergence and development of the entrepreneurial class. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે કે 1947માં આપણને પોલિટિકલ ફ્રીડમ મળ્યું, પણ જે ઇકોનોમિક પ્રોસ્પેરિટી હોય, આર્થિક સમૃદ્ધિ, એ બાકી હતી. એનું સોલ્યુશન માત્ર ને માત્ર એ જ હતું કે સમગ્ર દેશનું ડેવલપમેન્ટ થવું જોઈએ, ધ ટોટલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. ફોર ધીસ ધ ગવર્મેન્ટ કોન્સન્ટ્રેટેડ ઓન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. એ કન્ટ્રીનું ડેવલપમેન્ટ થાય એના માટે ગવર્મેન્ટે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું to achieve total development. Now let's see the steps followed by our government for the emergence and development of the entrepreneurial class. The steps undertaken by the government during the time of planning after independence can be classified into two sections. કે ઇન્ડિપેન્ડન્સ પછી જે ડેવલપમેન્ટ માટે જે ગવર્મેન્ટ થ્રુ જે સ્ટેપ્સ લેવામાં આવેલા હતા તો એ બે સેક્શનમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી અને સેકન્ડ છે રિયલ સ્ટેપ્સ. તો હવે આજના વિડીયોમાં આપણે સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી અને રિયલ સ્ટેપ્સ એ બંને જોવાનું છે. તો સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી છે એમાં ફર્સ્ટ છે એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, સેકન્ડ છે ફોર્મેશન ઓફ વેરિયસ કમિટીઝ અને થર્ડ છે ડિઝાયરેબલ બિઝનેસ પોલિસીઝ. વન બાય વન આપણે આ ત્રણેય સ્ટેપ્સ જે છે એ જોવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. તો બુકમાં આપેલું છે ઇટ હેઝ બીન ક્લેરિફાઈડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ 1948 અબાઉટ હાઉ વિલ ધ ગવર્મેન્ટ હેલ્પ પ્રાઇવેટ entrepreneurs in the establishment of industry for quick industrial development of the country. That India will select the mixed economy and national industrial development will be achieved by the private and public sectors who will complement each other and work hand in hand. એટલે જે 1948ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હતી એમાં ક્લેરિફિકેશન કરવામાં આવેલું હતું કે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ લાવવું છે તો એ ક્વિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ. તો એમાં સજેશન આપવામાં આવેલું હતું કે ઇન્ડિયા જે છે મિક્સ્ડ ઇકોનોમી સિલેક્ટ કરશે કે જેમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર્સ છે એ બંને એક સાથે એક મળીને વર્ક કરશે. If private entrepreneurs will be ready to establish consumer goods industry that require less capital and has less risk, they will get the right to initiate it. એટલે જો પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોર જે છે એ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે રેડી થાય તો એના માટે કેપિટલ પણ ઓછી જોશે અને રિસ્ક પણ ઓછું હશે અને એમને આ ઇનિશિએટ કરવાનો રાઇટ પણ મળશે. એન્ડ પ્રોમિસ ઓફ એવરી ટાઈપ ઓફ હેલ્પ વોઝ ગિવન બાય ધ ગવર્મેન્ટ. એટલે તમામ પ્રકારે જે બધા પ્રોમિસીસ છે એ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા હતા. એન્ડ ઇટ વોઝ મેડ ક્લિયર ધેટ ઇન્ડસ્ટ્રી that require large capital investment and where there was more risk, the government would take the responsibility for establishing such key industries. એટલે ત્યારબાદ ગવર્મેન્ટે એ પણ કહેલું હતું કે જે ઇન્ડસ્ટ્રીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર હશે, લાર્જ સ્કેલ કહેવાય ઇન્ડસ્ટ્રી બનાવવાની હોય તો એના માટે એવી જે સ્પેશિયલ કી ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે ગવર્મેન્ટ પણ હેલ્પફુલ થશે. In this way, government assured that it would prove to be a friend, assistant and well-wisher for the entrepreneurs for the private sector. અને આવી રીતે ગવર્મેન્ટ જે છે પબ્લિક અને પ્રાઇવેટ એ બંને ભેગા મળીને જો વર્ક કરશે તો ડેવલપમેન્ટ જે છે એ ઇઝીલી થઈ જશે.
The main decisions that were taken to encourage entrepreneur by this policy till 2005 are as follows. કે આ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હતી એમાં જે 2005 સુધીમાં જે મેઇન ડિસિઝન્સ લેવામાં આવેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો 1 to 15 છે. તો એમાં ફર્સ્ટ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ, કે જે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ હતા એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું. સેકન્ડ છે ડેવલપમેન્ટ ઓફ ખાદી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી, કે જે ખાદી અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ છે એનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. થર્ડ છે જોઈન્ટ વેન્ચર્સ વેર એન્કરેજ, જે જોઈન્ટ વેન્ચર્સ હોય એને પણ એન્કરેજમેન્ટ મળેલું હતું. ઇન્સ્પિરેશન ફોર એસ્ટાબ્લિશિંગ સ્મોલ ઇન્ડસ્ટ્રી, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરવામાં આવેલું હતું. ફિફ્થ છે મોડર્નાઇઝેશન ઓફ ઇન્ડસ્ટ્રી, જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે લાર્જ સ્કેલ હોય કે સ્મોલ સ્કેલની ઇન્ડસ્ટ્રી હોય એનું મોડર્નાઇઝેશન કરવામાં આવેલું હતું, એટલે આધુનિકરણ કરવામાં આવેલું હતું. સિક્સ્થ છે ઇફેક્ટિવ ડેવલપમેન્ટ ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન વિલેજીસ, કે વિલેજીસમાં જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ છે ધેટ મીન્સ જે કુટીર ઉદ્યોગો છે એનું ડેવલપમેન્ટ કરવા માટે ઇફેક્ટિવ સ્ટેપ્સ લેવામાં આવેલા હતા. સેવન છે એન્કરેજમેન્ટ ટુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી, એક્સપોર્ટ જેમ આપણા દેશમાંથી બીજા દેશમાં પ્રોડક્ટ જાય એવી જે બધી ઇન્ડસ્ટ્રી હતી એક્સપોર્ટ ઓરિએન્ટેડ એને એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું. ત્યારબાદ જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કર્યું. પછી નાઇન્થ છે સિમ્પ્લિફિકેશન ઓફ લાયસન્સ પ્રોસેસ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી લાર્જ સ્કેલ હોય કે સ્મોલ સ્કેલ હોય એને એસ્ટાબ્લિશ કરવા માટે જે લાયસન્સ પ્રોસેસ છે એ લાયસન્સ પ્રોસેસ પણ સિમ્પ્લિફાઈ કરવામાં આવેલી, એક સરળ લાયસન્સ પ્રોસેસ કરવામાં આવેલી. પછી 10th છે મેક્સિમમ યુઝ ઓફ એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્શન કેપેસિટી ઓફ ઇન્ડસ્ટ્રી, એટલે જે ઇન્ડસ્ટ્રી માટે પ્રોડક્શન કેપેસિટી છે એનો મહત્તમ મેક્સિમમ યુઝ કરી શકીએ એવું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું. ત્યારબાદ લિબરલાઇઝેશન ઇન ધ પોલિસીઝ ઓફ બિઝનેસ એન્ડ એક્સચેન્જ રેટ, જે બિઝનેસ પોલિસી અને એક્સચેન્જ રેટ છે એમાં લિબરલ રહેવામાં આવેલું. ફ્રીડમ ઇન લીગલ એન્ડ મેનેજરિયલ કંટ્રોલ્સ, કે જે મેનેજરિયલ કંટ્રોલ્સ જે છે જે લીગલી બધા જે છે કંટ્રોલ્સ એમાં થોડું ફ્રીડમ આપવામાં આવેલું. 13 છે સ્પેશિયલ સ્ટેપ્સ ટુ રિમૂવ રિજિયોનલ ઇન્ડસ્ટ્રીયલ ઇમ્બેલેન્સ, કે જે રિજિયોનલ ઇન્ડસ્ટ્રીયલ ઇમ્બેલેન્સ હતું એ ઇમ્બેલેન્સ રિમૂવ કરવા માટે સ્પેશિયલ સ્ટેપ્સ લેવામાં આવેલા હતા. પછી 14 છે એન્કરેજમેન્ટ ટુ ફોરેન કેપિટલ ઇન ધ ફોર્મ ઓફ પાર્ટનરશિપ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર, એટલે જે 14th છે કે એન્કરેજમેન્ટ ટુ ફોરેન કેપિટલ ઇન ધ ફોર્મ ઓફ પાર્ટનરશિપ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર, કે જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં પાર્ટનરશિપ ફોર્મમાં જે ફોરેન કેપિટલ કરવામાં આવે છે એને એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું. અને લાસ્ટ છે ઇન્ક્રીઝ ઇન ધ લિમિટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રી વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, કે જે કોટેજ ઇન્ડસ્ટ્રી હોય કે વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય એમાં જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની જે લિમિટ હતી એને વધારવામાં આવી હતી. તો આ જે 15 સ્ટેપ્સ છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં જે ડિસિઝન્સ લેવામાં એક 2005 સુધી જે ડિસિઝન્સ લીધા હોય એ હતા. તો નેક્સ્ટ આપણે જોઈએ તો લાસ્ટ સ્લાઇડમાં આપણે એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જોયું. હવે આપણે જોઈએ ફોર્મેશન ઓફ વેરિયસ કમિટીઝ અને ડિઝાયરેબલ બિઝનેસ પોલિસીઝ. તો ફોર્મેશન ઓફ વેરિયસ કમિટીઝમાં છે આફ્ટર સ્ટડીંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોર્સ in order to give solution, search for the possible entrepreneurs and to study the possibilities of various industrial and enterprise oriented fields. The central government form different committees. એટલે કે જે પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોર્સના જે પ્રોબ્લેમ્સ હતા એને સોલ્યુશન માટે એના જે પોસિબલ એન્ટરપ્રેન્યોર્સ છે અને જેટલી પોસિબિલિટીઝ હતી એના અભ્યાસ કર્યા બાદ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમને રૂરલ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી કમિટી 1955, પછી મહાલ નોબિસ કમિટી 1960, ડોક્ટર લોકનાથન કમિટી 1967, ચક્રધારી અગ્રવાલ કમિટી 1979 અને જે એન ખુશરો કમિટી 1983 એ કમિટી એમને સ્ટાર્ટ કરેલી હતી. પછી છે ડિઝાયરેબલ બિઝનેસ પોલિસીઝ. For the emergence and development of entrepreneurial class in our country, various favorable policies were announced at different times. એટલે કે જે એન્ટરપ્રેન્યોરલ ક્લાસ છે એના ડેવલપમેન્ટ માટે જે ફેવરેબલ પોલિસીસ છે એ અલગ અલગ ડિફરન્ટ ટાઈમ્સ પર એનાઉન્સ કરવામાં આવેલી હતી. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ એનાઉન્સ્ડ લાયસન્સ પોલિસી, ફાઇનાન્શિયલ પોલિસી, ટેક્સ પોલિસી,
import export policy, fiscal policy, etc. to encourage entrepreneurial class. કે entrepreneurial class છે એને ડેવલપમેન્ટ માટે અને એન્કરેજ કરવા માટે જે લાયસન્સ પોલિસી છે, ફાઇનાન્શિયલ પોલિસી છે, એક્સપાયર પોલિસી છે, ફિસ્કલ પોલિસી છે, એ બધી એન્કરેજ કરવા માટે એનાઉન્સ કરવામાં આવેલી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. By these policies, favorable atmospheres has been created for entrepreneurs. કે આ બધી પોલિસીસ દ્વારા એનો કે જે એન્ટરપ્રિનર્સ છે એમના માટે એમને સારું એટમોસ્ફિયર મળે અને એ ઇઝીલી વર્ક કરી શકે એવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવામાં આવેલું હતું. ડાયરેક્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ. કે જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી અને એસ્ટાબ્લિશિંગ ઓફ ઇન્ડસ્ટ્રી હેઝ બીન એન્કરેજ્ડ. તો સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી જોયા પછી હવે આપણે જોઈએ રિયલ સ્ટેપ્સ. The formation of steps regarding policy for the emergence and development of entrepreneurial class by the government was the planning on paper. કે જે સ્ટેપ રિગાર્ડિંગ પોલિસીઝ હતા એ ગવર્મેન્ટ દ્વારા જે પ્લાન કરવામાં આવેલું હતું એન્ટરપ્રેન્યોર ક્લાસના ડેવલપમેન્ટ માટે, તો એ પ્લાનિંગ ઓન પેપર હતું. હવે જો ઇફ દે આર નોટ એપ્લાઇડ, એનું એપ્લિકેશન ન કરવામાં આવે તો એ બધી પોલિસીઝ જે છે એ યુઝલેસ કહેવાય. So in order to make these steps result oriented and meaningful, such policies must be put into practice. એટલે રિઝલ્ટ જે પોલિસીઝ જે બધી હતી એ રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય, મિનિંગફુલ થાય, એના માટે આ અમુક જે પોલિસીઝ જે છે એ પ્રેક્ટિકેબલ કરવામાં આવેલી. તો હવે એ જે પોલિસીઝ છે એમાં બાય ધ એપ્લિકેશન ઓફ ધીસ સ્ટેપ્સ the government provided professional facilities and inspiration and encouraged them to come forward. તો હવે જે રિયલ સ્ટેપ્સ લેવામાં આવેલા હતા તો એ 1 to 16 છે એ આપણે લાઇન બાય લાઇન સ્ટડી કરવાના છે. તેમાં ફર્સ્ટ સ્ટેપ છે ક્વિક પરમિશન ટુ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. ઇન ઓર્ડર ટુ એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રી, new entrepreneurs present the project report. The government system studies it, and if they do not find any error, quick permission is given to it. એટલે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવામાં આવેલી હોય અને જે એન્ટરપ્રેન્યોર્સ જે છે એ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રેઝન્ટ કરે અને ગવર્મેન્ટ સિસ્ટમ છે એને સ્ટડી કરે અને જો એમાં કોઈ એરર ફાઇન્ડ આઉટ ન થાય તો પછી એ જે પ્રોજેક્ટ છે એને ક્વિક પરમિશન આપવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી. For this, district industrial centers have been set up at the district level in all the states. તમામ જે સ્ટેટ્સ જે છે એ સ્ટેટ્સમાં ડિસ્ટ્રિક્ટ લેવલે જે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ છે એ સેટઅપ કરવામાં આવેલા હતા જેથી કરીને જે એન્ટરપ્રેન્યોર ક્લાસ છે એમને કોઈ અલગ અલગ જગ્યાએ જવું પડે નહીં. તો ફર્સ્ટ સ્ટેપ હતું ક્વિક પરમિશન ટુ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. સેકન્ડ છે એરેન્જમેન્ટ ફોર ધ ટ્રેનિંગ ફેસિલિટી. એન્ટરપ્રેન્યોર્સ આર નોટ બોર્ન, but arrangement for the training facility has to be provided in order to awaken the qualities of entrepreneurs which are hidden in the people. કે એન્ટરપ્રેન્યોર જે છે એ ડાયરેક્ટ એ જન્મ નથી લેતા, બટ એનામાં જે સ્કિલ છે એને ડેવલપમેન્ટ કરવા માટે જે ટ્રેનિંગ ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી જેથી કરીને જે એન્ટરપ્રેન્યોર્સની જે હિડન ટેલેન્ટ છે એ બહાર આવી શકે. કીપિંગ ઇન વ્યૂ માઇન્ડ this fact, our government has encouraged emergence and development of entrepreneurial class by providing training facilities. એટલે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે ત્યારબાદ જે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસ છે એના માટે થઈને ગવર્મેન્ટે આ ટ્રેનિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી હતી. ધ ગવર્મેન્ટ પ્લાન્સ ટ્રેનિંગ એન્ડ પ્રોગ્રામ્સ ફોર અવેકનિંગ enterprise for its development by different institutes, administrative sectors and technical sections. કે આ જે ટ્રેનિંગ ફેસિલિટીઝ છે પ્રોવાઈડ કરવા માટે ગવર્મેન્ટે જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, એડમિનિસ્ટ્રેટિવ સેક્ટર્સ છે કે ટેકનિકલ સેક્શન છે એમને ટ્રેનિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે એન્કરેજ કર્યા હતા. મેની ઇન્સ્ટિટ્યૂટ્સ હેવ બીન સેટ અપ ટુ ટ્રેન એન્ટરપ્રેન્યોર્સ. અને આ જે બધા એન્ટરપ્રેન્યોર્સ છે એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરવામાં આવેલા હતા જેમ કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ છે, etc. Next છે arrangement for organizational guidance. For the success of any industry, organizing power is the basic matter. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એનું સક્સેસ જે છે એ એના ઓર્ગેનાઇઝેશન પાવર પર ડિપેન્ડ કરે છે. So accepting this fact, our government has arranged for the development of organizational skill in entrepreneurs. એટલે ગવર્મેન્ટે આ જ ફેક્ટ સ્વીકારતા
જે એન્ટરપ્રેન્યોર જે છે એના ડેવલપમેન્ટ માટે ઓર્ગેનાઇઝેશન સ્કિલ જે છે એ અરેન્જ કરેલું હતું. Organizational Development Institute has been established by Indian Finance Corporation, which tries to solve organizational problems of entrepreneurs and increase their organizing skill. કે ગવર્મેન્ટે ઓર્ગેનાઇઝેશન જે સેક્ટર છે એ જરૂરી છે ઓર્ગેનાઇઝેશન પાવર, તો એના માટે થઈને ગવર્મેન્ટે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ઇન્ડિયન ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા એસ્ટાબ્લિશ કરેલું હતું કે જે ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરે અને એમની જે સ્કિલ જે છે ઓર્ગેનાઇઝેશન રિલેટેડ એ ડેવલપ કરે. ફોર્થ છે એરેન્જમેન્ટ ઓફ પ્રિપેરિંગ ટ્રેનર્સ. The government has also arranged training programs to prepare trainers who can train entrepreneurs. કે ગવર્મેન્ટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ જે છે અરેન્જ કરેલા હતા, ત્યારબાદ જે ટ્રેનર્સ જે છે એ એન્ટરપ્રેન્યોરને ટ્રેન કરી શકે એ માટે પણ બધી વ્યવસ્થા છે પૂરી પાડી હતી. Indian Entrepreneurship Development Institute arranges for the training to the teachers. જે ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ ટીચર્સ છે, ત્યારબાદ પ્રિપેરિંગ ધ બેસ્ટ ટ્રેનિંગ સિલેબસ છે, નેસેસરી ઇન્સ્ટ્રક્શન અને રિસર્ચ છે, એ બધું જ ડેટા જે છે એ કલેક્ટ કરેલો હતો કે જે એન્ટરપ્રેન્યોરને ટ્રેનિંગ માટે હેલ્પફુલ થઈ શકે. ફિફ્થ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ. In order to provide professional facilities to entrepreneurs at the national, state and local levels, central and state governments of India have established many industry colonies in cities, towns and rural areas. કે જે પ્રોફેશનલ ફેસિલિટીઝ છે, નેશનલ હોય, સ્ટેટ હોય કે લોકલ લેવલ હોય, તો એના માટે સેન્ટ્રલ અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ જે છે એ સિટી, ટાઉન અને રૂરલ એરિયામાં એસ્ટાબ્લિશ કરી હતી. In these colonies, entrepreneurs have provided with basic facilities. કે આ બધી જે કોલોનીઝ હતી એમાં શેડ્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર છે, રોડ છે, બેંક છે, ઇન્સ્યોરન્સ છે, ટ્રેનિંગ છે, આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે એવી ફેસિલિટી પ્રોવાઈડ કરેલી હતી એટ સબસિડાઇઝ રેટ. અને આ ઉપરાંત જે ફેસિલિટીઝ છે એ સબસિડાઇઝ રેટ ઉપર પ્રોવાઈડ કરવામાં આવી હતી ઇન ઓર્ડર ટુ એન્કરેજ ધેમ ટુ એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ છે સિક્સ્થ, પ્લાનિંગ ઓફ સેમિનાર્સ એન્ડ વર્કશોપ. To develop entrepreneurship in the entrepreneurial class of our country and to discuss and think about the problems, seminars and workshops are arranged. એટલે કે જે એન્ટરપ્રેન્યોરલ ક્લાસ છે એને ડેવલપમેન્ટ માટે એમના કોઈ પ્રોબ્લેમ્સ એનું સોલ્યુશન લાવવા માટે સેમિનાર અને વર્કશોપનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું હતું. ઇન્ડિયન એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ ડિરેક્શન. આ જે ડિરેક્શન છે એના માટે જે ઇન્ડિયન એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો હતો. સેવન્થ છે લિટરેચર એન્ડ પ્રોપેગેન્ડા. તો લિટરેચર એન્ડ પ્રોપેગેન્ડામાં છે ઇન ઓર્ડર ટુ ગાઈડ એન્ટરપ્રેન્યોર્સ અ વેરાયટી ઓફ લિટરેચર ઇઝ રિટન. કે જે એન્ટરપ્રેન્યોર છે એને ગાઈડ કરી શકે એના માટે જે અલગ અલગ લિટરેચર છે એ લખવામાં આવેલા એન્ડ પબ્લિશ કરવામાં આવેલા હતા. In majority of states of the country, technical advisory organization produce literature which is an important work. કે જે મોટા ભાગના જે સ્ટેટ્સ જે છે એમાં ટેકનિકલ એડવાઇઝરી ઓર્ગેનાઇઝેશન છે એને પણ ઇમ્પોર્ટન્ટ વર્ક માટે એસ્ટાબ્લિશ કરવામાં આવેલા હતા. બાય સ્ટડીંગ વેરિયસ સર્વેસ દે હેવ પબ્લિશ ઇટ્સ રિપોર્ટ એન્ડ આઉટલાઇન્સ. આ ઉપરાંત જે ટેકનિકલ એડવાઇઝરી ઓર્ગેનાઇઝેશન છે એમને અલગ અલગ જે ઇશ્યુઝ હોય, પ્રોબ્લેમ્સ હોય એનો અભ્યાસ કરીને એને એક પબ્લિક રિપોર્ટ તરીકે પણ એને પબ્લિશ કરેલા હતા. એઇથ છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. The intention of this scheme is to encourage self-employment in the unemployed youth by giving them subsidy on loans that they borrow in order to establish their business. એટલે કે જે અનએમ્પ્લોયમેન્ટ હતું તો એવા યુથમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લાવી શકે એના માટે જે લોન લેવામાં આવતી એ લોન માટે સબસિડી આપવામાં આવેલી હતી જેથી કરીને જે બિઝનેસ જે છે એ એસ્ટાબ્લિશ કરી શકે. ઇટ્સ એમ ઇઝ ટુ લેટ ધ અવેલેબલ ટૂલ્સ વર્ક. એનો એમ હતો કે જે કામ માટે જે જરૂરી બધા ટૂલ્સ છે એ અવેલેબલ થઈ શકે અને અંડર ધીસ સ્કીમ અનએમ્પ્લોય યુથ ગેટ્સ ધ બેનિફિટ ઓફ સબસિડી. આ ઉપરાંત આ જે સ્કીમ છે તો એમાં જે અનએમ્પ્લોય યુથ છે એને આ સ્કીમનો લાભ મળી શકે, સબસિડી લઈ શકે અને દે બોરો ફ્રોમ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન. નેક્સ્ટ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ એડ યુનિટ. An enterprise aid unit
has been established by the Industrial Development Sector of Indian Government. કે જે એન્ટરપ્રાઇઝ એડ યુનિટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેક્ટર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હતું. This unit helps in foreign cooperation, import of capital oriented goods etc. કે આ જે એડ યુનિટ જે છે એ ફોરેન કોઓપરેશન છે, ઇમ્પોર્ટ ઓફ કેપિટલ ઓરિએન્ટેડ ગુડ્સ છે, એના માટે ખૂબ જ હેલ્પફુલ થઈ શકતું હતું. This unit also helps in solving problems of entrepreneurs. કે એન્ટરપ્રેનર્સના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે પણ આ જે યુનિટ છે હેલ્પફુલ થતું હતું. પછી 10th છે સ્પેશિયલ એન્કરેજમેન્ટ ટુ વિમેન એન્ટરપ્રેન્યોર્સ. The government is trying hard to awaken the enterprising tendency that is present in women. કે જે વિમેન જે છે એના માટે એન્ટરપ્રાઇઝિંગ જે છે એ ડેવલપ થાય એના માટે ગવર્મેન્ટ જે છે એ હાર્ડવર્ક હંમેશા કરી રહી છે. થ્રુ ધ મીડિયમ ઓફ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર સ્પેશિયલ હેલ્પ ઇઝ ઓફર્ડ ટુ વિમેન ટુ મેક ધેમ સેલ્ફ રિલાયન્ટ ફાઇનાન્શિયલી. કે વિમેન જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ત્યારબાદ સેલ્ફ રિલાયન્ટ થઈ શકે ફાઇનાન્શિયલી, એના માટે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર જે છે એ પણ એસ્ટાબ્લિશ કરવામાં આવેલા અને સ્પેશિયલ હેલ્પ જે છે એ વિમેનને પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. 11th છે એન્કરેજમેન્ટ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. The government is trying to encourage research activities continuously. ગવર્મેન્ટ જે છે એ રિસર્ચ એક્ટિવિટીઝ કન્ટિન્યુઅસલી કરી રહેલી છે. Initially, less money was spent for this purpose, but now good proportion of money is spent on it. કે શરૂઆતમાં રિસર્ચ એક્ટિવિટી માટે જે ફંડ જે છે એ ઓછું પ્રોવાઈડ કરવામાં આવતું હતું, પણ હવે એના માટે રિસર્ચ એક્ટિવિટી માટે સારો એવો પ્રપોર્શન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. 12th છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. In order to encourage the possible entrepreneurs or to develop their specialty and capacity, various agencies arrange entrepreneurship development program. કે જે entrepreneurs છે એમની કેપેસિટી ડેવલપ થાય, એમનું ડેવલપમેન્ટ થાય, એન્ટરપ્રેન્યોર ક્લાસનું ડેવલપમેન્ટ થાય, એના માટે અલગ અલગ જે બધા પ્રોગ્રામ જે છે એ અરેન્જ કરવામાં આવેલા હતા. એટ ધ સેન્ટ્રલ લેવલ, જે સેન્ટ્રલ લેવલ છે ત્યાં એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટેટ લેવલે ધ સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હતું. સચ સેન્ટર હેઝ બીન એસ્ટાબ્લિશ ઇન ગુજરાત ઓલ્સો. આવું જ એક સેન્ટર છે ગુજરાતના જે ગાંધીનગર જે છે એમાં એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. 13 છે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ગુડ્સ. To encourage entrepreneurs for the production of standard goods, the government has started facility of standardization. કે સ્ટાન્ડર્ડ ગુડ જે છે એનું પ્રોડક્શન થાય એના માટે ગવર્મેન્ટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન ફેસિલિટી જે છે એની શરૂઆત કરેલી હતી. ગવર્મેન્ટ હેઝ એસ્ટાબ્લિશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધીસ. ગવર્મેન્ટે ISI ધેટ મીન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની સ્થાપના કરી હતી. ત્યારબાદ જે એગ માર્ક છે AGMARK એ સ્ટેમ્પ જે છે એ ગુડ્સ એપ્રુવ માટે પણ એની શરૂઆત કરી હતી. Next છે encouraging tax policy. To encourage entrepreneurs, the government has announced many types of tax relief. કે એન્ટરપ્રેન્યોર જે છે એને એન્કરેજમેન્ટ થાય એના માટે ગવર્મેન્ટે ઘણી બધી ટેક્સ રિલીફ જે છે એ એડવર્ટાઇઝને એનાઉન્સ કરી હતી. By encouraging tax policy, the government gives tax relief in those industries which are to be developed. કે જે ટેક્સ પોલિસી છે એને એન્કરેજ કરીને ગવર્મેન્ટ જે છે એ ટેક્સ રિલીફ એવી ઇન્ડસ્ટ્રીને આપી શકે કે જે ડેવલપ્ડ છે. ઇન્ડસ્ટ્રી ઓફ બેકવર્ડ એરિયાઝ, એક્સપોર્ટ industries that do import substitution are included in it. કે ટેક્સ પોલિસીઝ જે છે, જે ટેક્સ રિલીફ પોલિસીઝ હતી, તો જે બેકવર્ડ એરિયાઝમાં જે ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, ઇન્ડસ્ટ્રી આવેલી છે કે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે, તો એવી બધી ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ટેક્સ રિલીફ પોલિસી એપ્લાય કરવામાં આવેલી હતી. પછી 15th છે 100% export promotion scheme. The government provides certain special facilities to encourage those entrepreneurs who are ready to export their 100% production. કે જે ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું જે ડેવલપમેન્ટ થાય એ 100% પ્રોડક્શન એક્સપોર્ટ કરવા માટે રેડી હોય તો એને બધી ફેસિલિટીઝ મળી રહે એવું એસ્ટાબ્લિશમેન્ટ કરેલું હતું. રિક્વાયર્ડ ફેસિલિટીઝ આર પ્રોવાઇડેડ ટુ ધેમ બાય ધ ગવર્મેન્ટ દ્વારા જે એમની જરૂરિયાત બધી હોય એ બધી ફૂલફિલ કરવા માટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે સારા લેવલે વર્ક કરવામાં આવેલું હતું.
they are given full freedom concerning production and also help in solving their problems. કે ગવર્મેન્ટે જે કોઈ પણ પ્રોબ્લેમ્સ અરાઇઝ થતા હોય એનું સોલ્યુશન લાવવા માટે પણ હેલ્પફુલ થયેલી હતી. અને લાસ્ટ છે એન્કરેજમેન્ટ ટુ ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. To create industrial atmosphere in the country and to keep entrepreneurs informed with the new production method, the government invites foreign capital investment in the form of partnership. કે જે ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે અને પ્રોડક્શન માટે નવી નવી જે મેથડ્સ જે છે એડોપ્ટ કરવા માટે ગવર્મેન્ટે ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે પાર્ટનરશિપ ફર્મમાં એને ઇન્વાઇટ કરેલું હતું. સો એન્ટરપ્રેનર્સ ગેટ એન્કરેજમેન્ટ કે જેથી કરીને એન્ટરપ્રેનર જે છે એને એન્કરેજમેન્ટ થઈ શકે. In this way, to encourage emergence and development of entrepreneur class, our government has provided really good service by the execution of above schemes and programs which have brought the following results. કે ગવર્મેન્ટે આપણું જે જે એન્ટરપ્રેનર ક્લાસ જે છે એનું ડેવલપમેન્ટ કરવા માટે જે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરેલી છે તો એનાથી જે આપણને રિઝલ્ટ મળેલું છે, જેમ કે there was a limited number of entrepreneurs at the time of independence which increased a lot. કે ઇન્ડિપેન્ડન્સ ટાઈમે લિમિટેડ નંબર ઓફ એન્ટરપ્રેનર્સ હતા કે હવે એમાં ખૂબ જ વધારો થયો છે. પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી બીકેમ ફાસ્ટ. કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઝડપી થયું, પ્રોડક્શન જે છે એ એમાં વેરિએશન્સ આવવા લાગ્યા, સેલ્ફ રિલાયન્ટ થવા લાગ્યું, ગુડ ડેવલપમેન્ટ ટેકનોલોજીમાં થવા લાગ્યું, પછી સ્ટ્રક્ચરલ ચેન્જીસ જે છે એ પણ થવા લાગ્યા, પછી પ્રોડક્શન મેથડ જે છે એમાં પણ સક્સેસ મેળવવા લાગ્યું, ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ કે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સનું જે પ્રોડક્શન છે એમાં પણ વધારો થવા લાગ્યો, સક્સેસ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ કી ઇન્ડસ્ટ્રીઝ જે કી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ ડેવલપમેન્ટ થવા લાગ્યું, એન્ડ પીપલ ગોટ ઓપોર્ચ્યુનિટી ફોર બ્રિંગિંગ આઉટ એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી. ઓકે, તો આવા બધા જે સ્ટેપ્સ લીધેલા હતા એના કારણે ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટ્સ જે છે આપણને ગવર્મેન્ટના સહકારથી મળેલા હતા. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.